નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આજે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। માલપુર જિલ્લા પંચાયત સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુમિત્રાબેન નરેશભાઈ નીનામા તેમજ પરસોડા તાલુકા પંચાયત સીટના 10 પરથી ઉમેદવાર ચામઠા કાંતિભાઈ જીવાભાઈ દ્વારા આજે સત્તાવાર રીતે પ્રચાર અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા જનસમર્થન મેળવવા માટે ગામે ગામ સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે। સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી તેઓ પોતાની યોજનાઓ અને વિકાસના મુદ્દાઓ રજૂ કરી રહ્યા છે। પ્રચારની શરૂઆત સાથે વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે। ઉમેદવારોને સ્થાનિક કાર્યકરો અને સમર્થકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આગામી દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોતા રહો ભાટિયા 15 ન્યૂઝ। અરવલ્લી અલ્પેશ ભાટિયા સાથે માલપુર। મારું નામ કાંતિભાઈ જીવાભાઈ ચામઠા, તાલુકા પંચાયત સીટ નંબર 10 પરસોડા। મને જે આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે, જે ઈસુદાન ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા તથા જયદીપસિંહ ચૌહાણ, એમનો આભાર વ્યક્ત કરું છું, જે મારી પસંદગી કરી છે તેમણે। હું 2022થી આમ આદમી પાર્ટીમાં જોડાયેલ કામ કરું છું કાર્યકર તરીકે, અને જે મને આગળથી જે ટિકિટ આપવા બદલ એમનો આભાર વ્યક્ત કરું છું। અને મારે 10 તાલુકા પંચાયત પરસોડા સીટના જે મતદારો છે તે મને જંગી બહુમતીથી મત આપે તેવી નમ્ર વિનંતી કરું છું। નમસ્કાર સાથી મિત્રો, હું કાલિદાસ ઠાકોર, માલપુર જિલ્લા પંચાયત પ્રભારી। આજે આમ આદમી પાર્ટીએ માલપુર તાલુકા સીટમાં જિલ્લા પંચાયત તરીકે નીનામા સુમિત્રાબેન નરેશભાઈની જે પસંદગી કરી છે, અને તાલુકા પંચાયત સીટમાં બેમ્પોડાના ખાતે જે કાંતિભાઈ ચામઠા સાહેબને જે ટિકિટ આપી છે, એ માટે અમે અહીંયા ડોર ટુ ડોર કરી તાલુકા તેમજ જિલ્લા પંચાયતની સીટનો પ્રચાર કરી રહ્યા છીએ। ત્યારે ગામે ગામે અમને સારો એવો પ્રયત્ન મળી રહ્યો છે, સારો એવા પરિવર્તનની જરૂર છે, લોકોમાં સારો એવો અભિપ્રાય મળી રહ્યો છે, અને આ વખતે પબ્લિક બધું એવું કહે છે કે આ વખતે પરિવર્તન નિશ્ચિત છે અને 100% આમ આદમી પાર્ટીની સરકાર બને છે। એ સાથે અમે ખુશાલથી સર્વ ઉમેદવારો તથા અમારા કાર્યકર્તાઓ ખુશીના માહોલ સાથે આજે મેવડા મુકામે અમે પ્રચાર કરી રહ્યા છીએ, અને આમ આદમી પાર્ટીને બહુમતીથી જીતાડીશું એવો અમે આમ આદમી પાર્ટી તથા અમારા જે અરવિંદ કેજરીવાલ સરકાર તથા જયદીપસિંહ ચૌહાણ લોકસાહેબ તેમજ બધાને સર્વને અમે આશ્વાસન આપીએ છીએ કે અમે આ સીટમાંથી ઉમેદવારી તરીકે જે અમને જાહેર કર્યા છે તે બદલ અમે સર્વ સીટોમાં પ્રયત્ન કરી અને રિઝલ્ટ મેળવી અને અમે આગળ વધીશું એવી સર્વને હું અભિનંદન પાઠવું છું।